ચાલો ખેડૂત મિત્રો, આપણે મોટા સમઢિયાળા બેડિયાથી આગળનું ગામ છે મોટા સમઢિયાળા. ત્યાં આપણે એક ભાઈનો ફોન આવેલો હતો અને ત્યાં આપણે એનું બાયો પોટાશ ખાતર આપેલું હતું. તો આપણે તે ખાતરની માહિતી લઈએ ખેડૂત પાસેથી. ચાલો. જય માતાજી. કેમ છે? આપણે ગુજરાત કૃષિ બાયો ફર્ટિલાઇઝર એમાં બાયો પોટાશ તમને ખાતર આપેલું હતું, તેની માહિતી હવે તમે આપો. એ પહેલા તમારી માહિતી આપો, તમારું નામ, તમારા ગામનું નામ, તમારા મોબાઈલ નંબર અમને જણાવજો ને. મારું ગામ મોટા સમઢિયાળા છે, હા તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ. હા મોટા સમઢિયાળા ગામ છે. હા જગદીશભાઈ મારું નામ છે. અને તમે આ બાયો પોટાશ છે કઈ ખાતરની મને માહિતી આપી હતી, હા તો ત્યારે એ પહેલા મને 15 દિવસની ડુંગળી થઈ હતી મારી. હા 15 દિવસની ડુંગળીમાં મને એવું લાગતું હતું કે આ ડુંગળીનો મૂળિયાનો વિકાસ બરોબર મને દેખાતો નહોતો. પછી તમે જ્યારે મને આ પ્રોડક્ટ વિશે સમજાવ્યો અને માહિતી આપી, એટલે તોય મારું મન તો એમ અચકાતું હતું કે આવી પ્રોડક્ટ લઈને તો લોકો બહુ આવે છે, પણ તમે ખરેખર મને સાચી માહિતી આપી અને મને રાહ જે બતાવી કે આ તમે કરો, અને આ વસ્તુ તમે બાયો પોટાશ નાખવાથી જો તમને મૂળિયાના વિકાસનો પ્રમાણ તમને ન બતાવે, ડુંગળીના કલરમાં ફેરફાર ન બતાવે, તો તમે મને કહેજો એટલે હું આગળ કંપનીમાં પણ રજૂઆત કરીશ. તો મને અત્યારે મારી ડુંગળી એ જે સમયે તમે મને સમજાવ્યો હતો ત્યારે મારી ડુંગળી 15 દિવસની હતી. અત્યારે 1 મહિના ને 3 દિવસની ડુંગળી થઈ છે. પણ હું જાજો નથી કહેતો, પણ જે પહેલા 15 દિવસ પહેલા જે આની પોઝિશન હતી એમાંથી મને 4 ગણો ફરક દેખાય છે. 4 હા. અમે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે તમારી ડુંગળીના આમ વિકાસ ને તમે આમ કેવી રીતના હતી, બધી આમ પેઢી હતી જ્યારે, અને અત્યારે કેવું તમને result? અત્યારે તો જો આ ડુંગળીની જે કઈ રોનક છે ને એ ખરેખર આ બાયો પોટાશથી મને તો ઘણો ફેરફાર લાગ્યો છે. અને ખેડૂત ભાઈઓને મારી પણ નમ્ર વિનંતી છે કે આ વસ્તુ બજાર ભાવથી તમને 1250 રૂપિયાના ભાવમાં જો આ બેગ મળતી હોય તો કંપની તમને ઘરે બેઠા 950 રૂપિયામાં બેગ આપે તો ખરેખર આ વસ્તુ અપનાવવા જેવી છે. અને આ લઈને તમે આનો ઉપયોગ કરશો તો તમને આની સફળતા મળશે, એ મારી તમને ખાતરી. જગદીશભાઈ, આપણે તમને આપણે ખાતર વાપર્યું રિઝલ્ટ તો જોવા મળે. તો આની પહેલા તમે જે ખાતર વાપરતા ને આ ખાતર વાપર્યું એમાં તમને આમ ભાવતાલમાં રિઝલ્ટમાં એમાં બધી કેમ જોવા કેમ મળે? તમે બકુલભાઈ નહીં માનો, હું સાપ પાવડર અને મોરસિયાની થેલી 2 વસ્તુ લાવેલી મારે ઘરે મેં અટકાવી દીધી તમારા વિશ્વાસ ઉપર. અને જે તમે તમારી પ્રોડક્ટની જે 2 બેગ મને તમે આપી છે એનો મેં ઉપયોગ કર્યો છે. તો ઓલી વસ્તુમાં મારા જે પૈસા લાગ્યા હતા એ મેં મૂકી રાખ્યું છે, છતાં તમારી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો મને મેં મૂકી રાખી છે, મારા પૈસા જે રોક્યા છે ને એનું મને અફસોસ નથી. પણ આ વસ્તુ તમે મને આપીને જે મેં નાખીને મને જે રિઝલ્ટ બતાવ્યું ને, એટલે મને એમ થયું કે ભાઈ મારી વસ્તુ પડી છે કાંઈ વાંધો નથી, ભલે પડી, એ તો ક્યારેક પણ ઉપયોગમાં લઈ લેવું. પણ જ્યારે અમે આવ્યા ત્યારે તમે કીધું હતું કે બધા અંદર માર્કેટિંગ કરવા બધા આવે, અમારી પ્રોડક્ટમાં તમને કેમ જોવા મળ્યું? અત્યાર સુધીમાં જો માર્કેટિંગ કરવાવાળા માણસો તો આવે છે, ગામડે ગામડે પ્રસાર પણ કરે છે. અને ખાતરો આજે તમે 99% એવી પોઝિશન છે ખેડૂતોની કે ખાતર તમારી એવી વસ્તુ છે કે તમારે ડેપોએ લેવા જવું પડે, એગ્રો. બરોબર છે, પણ એ તમે જે કાંઈ પ્રોડક્ટ લઈને આવ્યા છો તો તમે અહીં મને મારા ઘર વાડી સુધી તમે મને ખાતર પહોંચતું કરી દીધું. પ્લસ કે એ ખાતરની જે ગુણવત્તા છે એ તો આ જમીનનું દ્રાવણ, છોડનું જે કાંઈ જતન અને એમાં જે એનો કાંઈ એનો જે ફેરફાર જે મૂળિયાનો જે થયો છે એ એમાં મને ઘણો જાજા પ્રકારનો ફેર દેખાય છે. અને આજ સુધીમાં તમે એક વ્યક્તિ તો એવા છો કે આ ખાતર વિશે મને માહિતી પણ આપી, તમારું ખાતર મને આપ્યું, મેં તમારું ખાતર ઉપયોગ પણ કર્યો છે. અને તમે મારી લાઈફમાં પહેલા માણસ એવા છો કે ખાતર નાખ્યા પછી તમે આજે મારી વાડી આજે 3જી વાર તમારો ધક્કો છે. આપણે કીધેલું હતું 15 દિવસમાં રિઝલ્ટ આવશે, તમને કેટલા દિવસમાં રિઝલ્ટ જોવા? 9 દિવસની અંદર મને ફેર દેખાણો આમાં. તમે અમને ફોટા મોકલેલા હતા 9 દિવસ, ને અમે એ પછીના અત્યારે આવ્યા એમાં કેટલા કરી દેવા?
એમાં જોવા ઘણો મળ્યો. ઘણો ફરક છે હા. જગદીશભાઈ, તો હવે આપણે તમારે અમારા ખાતરની કોઈને માહિતી આપવી હોય તો તમે અમારા ખાતર વિશે શું કહેશો બીજા ખેડૂત લોકોને, તમારા મિત્ર મંડળને? હું તો એમ કહું છું કે બજારમાં જે કાંઈ ખાતર બધું મળે છે એની ગુણવત્તા જોતા હું તો એમ કહું છું કે એક બબે બેગ લઈને પણ તમે આમાં ટ્રાય કરો. તમને જો સફળતા ન મળે, એનું તમને રિઝલ્ટ ન દેખાય તો મને તમે અહીંયા રજૂઆત કરજો. હવે તમને એટલો ભરોસો આવી ગયો છે એમને અમારા હા હા ખાતર? હા પાક્કું. જે સત્ય વસ્તુ હોય એ તો આપણે હા પાડવી પડે, કારણ કે બકુલભાઈ તમે મને આપી ગયા પછી કે તમે મને ફોન મારફત વાતચીત કરીને આપણે બે ભાઈઓ આમ ફેસ ટુ ફેસ મળ્યા આજે, અને તમે ફોનમાં મને વાત કરીને રિઝલ્ટ વિશે પૂછ્યું એવી તો કોઈ વાત નથી. તમે અત્યારે સ્થળ ઉપર ઉભા છો મોજૂદ, વસ્તુ તમારી સામે છે. મને મેં આમાં ઉપયોગ કર્યો છે પછી ની વસ્તુમાં જે ફેરફાર થયો છે એ તમે ને આજે હું કઈ જોઈ રહ્યા છીએ. એ તો વાત છે. આજે 15 દિવસ પહેલા તમે જે આવ્યા હતા ને ડુંગળીની જે કાંઈ, ભલે હું એમ નથી કહેતો કે સ્ટાર્ટિંગ અઘરું હોય, કે આનું જે કાંઈ સ્ટાર્ટિંગ હતું અને આની જે છોડ જમીનમાંથી જે બારો નીકળ્યો હતો ને બહાર નીકળ્યા ભેગા કાંઈ મૂળિયા જે કાર્ય આમ લોચો બાંધી જાય એવી કોઈ વાત નથી, પણ એના છોડનું જતન પ્રમાણે જે એના મૂળનો વિકાસ હોવો જોઈએ હા. એની મને બહુ કમી દેખાતી હતી આમાં. એવું છે. અને અત્યારે તમે આવ્યા જ્યારે પીળી મેળવી ત્યારે તમને કલરમાં કેમ જોવા મળ્યો? કલરમાં પણ ઘણો ડિફરન્સ છે, ઘણો ડિફરન્સ છે. કઈ વાંધો નહીં જગદીશભાઈ, ને આપણો ભાવતાલ તમે જે પહેલા ખાતર કઈ ઉપયોગ કરતા? પેલા આમાં તો જો ઉરિયા છે, પછી આજે મોરોસિયું છે, 20-13 છે, 12-32 છે. હવે 12-32-16 નો ને આપણો ભાવ તમને આમ કેમ તફાવત કેમ? જમે આસમાનનો ફેર છે. ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે એટલો બધો ઊંચો ભાવ આપીને અને રિઝલ્ટ જો તમને ડલ દેખાતું હોય તો આ ખાતર તમને 950 રૂપિયાની બેગમાં ખેતરમાં ઉપયોગ કરતા જો તમને આનું એ ખાતર કરતા ડબલ ગણું જો આનો તમને રિઝલ્ટ દેખાતું હોય તો હું એમ કહું આ કરાય. કઈ વાંધો નહીં, હવે તમારા છેટા પાડોશીને, તમારા સગા સંબંધી મિત્ર મંડળને જાણ કરજો આપણા ખાતર વિશે. પાકું કાંઈ ને બીજું કાંઈ હોય તો આપણને ફોન કરજો. પાકું. સારું, હાલો, જય માતા. જય માતા.